રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે સિંધી પ્રીમિયર લીગ સિઝન 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું। સિંધી સમાજમાં રમતગમતની ભાવના અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સિંધી પ્રીમિયર લીગ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનું સંચાલન કન્હાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મણિનગર ચેટીચંદ કમિટીનો સહયોગ પ્રાપ્ત છે। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ 30 મે 2026ના રોજ યોજાયો હતો। સમગ્ર ટુર્નામેન્ટ કિંગ કન્હા ક્રિકેટ ક્લબ હીરાપુર ચૌકી રોડ હાથીજણ નૈનપુર રોડ અમદાવાદ ખાતે રમાશે। આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 12 શક્તિશાળી ટીમો ભાગ લઈ રહી છે અને 10 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ સ્પર્ધા 5 દિવસ સુધી ચાલશે। લીગ રાઉન્ડથી લઈ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ સુધીની મેચો ઉત્સાહભેર યોજાશે। ટુર્નામેન્ટનો કાર્યક્રમ 30 મે શનિવાર 4 લીગ મેચ, 31 મે રવિવાર 4 લીગ મેચ, 5 જૂન શુક્રવાર 4 લીગ મેચ, 6 જૂન શનિવાર ક્વાર્ટર ફાઇનલ મેચો, 7 જૂન રવિવાર સેમીફાઇનલ અને ફાઇનલ। આ પ્રસંગે શહેરના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। ઉપરાંત ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન ચિંતન ગજા અને પ્રતિભાશાળી યુવા ખેલાડી કુમારી દિવ્યા વર્ધાની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણા આપી હતી। મણિનગરના સોશિયલ વર્કર સુનિલ મુરજાણીએ જણાવ્યું હતું કે સિંધી પ્રીમિયર લીગની આ ત્રીજી સિઝનમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ અવસર મળશે। ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવશે તેમજ શ્રેષ્ઠ બેટ્સમેન, શ્રેષ્ઠ બોલર, મેન ઓફ ધ મેચ અને અન્ય વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે। ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન ચિંતન ગજાએ જણાવ્યું હતું કે સિંધી સમાજ માટે આ પ્રકારનું ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ સરાહનીય અને પ્રેરણાદાયી આયોજન છે। સમાજના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે આયોજકો દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ પ્રશંસનીય છે। તેમણે ટુર્નામેન્ટ સાથે જોડાયેલા તમામ આયોજકો, સહયોગી અને ખેલાડીઓને અભિનંદન પાઠવતા ખેલાડીઓની રમતની સાચી ભાવના અને સ્પોર્ટ્સમેનશીપ સાથે રમે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। મણિનગરના ધારાસભ્ય ડૉક્ટર અમુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે સિંધી સમાજે આઝાદી પછીથી ભારતની સનાતન સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોના સંવર્ધન માટે સતત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। રમતગમત સ્પર્ધાઓ અને તહેવારોની ઉજવણી સિંધી સમાજની આગવી ઓળખ રહી છે। રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ ખેલાડીઓના શારીરિક અને માનસિક વિકાસ તેમજ શિસ્ત, ટીમ સ્પિરિટ અને સ્પોર્ટ્સમેનશીપ જેવા ગુણોના નિર્માણ માટે અસરકારક માધ્યમ છે। તેમણે આવા આયોજનો સમાજમાં એકતા, યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેમ જણાવ્યું હતું। ટુર્નામેન્ટના આયોજકો વિજય આર હેમાણી, ભાવેશ રાજાણી, જગદીશ હેમાણી, સુનિલ મુરજાણી, રાજુભાઈ રાય સિંઘાણી, કુમારભાઈ આહુજા, બાબુલાલ નાનકવાણી, જોની એચ અડવાણી અને રોહિત સુજાણીએ જણાવ્યું હતું સિંધી પ્રીમિયર લીગ માત્ર ક્રિકેટ સ્પર્ધા નથી પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે। આજે ગુજરાત, અમદાવાદ અને અમારા વિસ્તાર માટે આનંદનો દિવસ છે। સિંધી સમાજ આપણે જાણીએ છીએ તેમ આઝાદીના સમયથી ભારતીયની સનાતન સંસ્કૃતિને સાચવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે। રમતગમત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, જુદા જુદા તહેવારોની ઉજવણી એ આ સમાજની ખાસિયત રહી છે અને આ સમાજ કાયમ માટે આપણી સાથે દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળેલો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાતની શરૂઆત કરી। છેવાડાના માનવી, તાલુકાના છેવાડાના આદિવાસી સરિતા ગાયકવાડ જેવી દીકરી, ભાવિના પટેલ જેવી દીકરી પહેલા ઓલિમ્પિકમાં મેડલો લઈને આવી અને ત્યારથી ગુજરાતમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે। આપણે બધા નસીબદાર છે કે કદાચ વિશ્વનું મોટામાં મોટું કહી શકાય એવું એક સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અમદાવાદમાં આવેલું છે અને આઈપીએલ પ્રીમિયમ લીગની જે ફાઇનલ છે એની પૂર્વ સંધ્યાએ આજે આ પ્રીમિયર લીગની શરૂઆત થઈ રહી છે। એને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ફરી એક વખત આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાત, કર્ણાવતી મહાનગર અને આ વિસ્તારના યુવાનોને કહેવા માગું છું કે રમતગમત એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે, તમારી માનસિક સ્વાસ્થ્ય માટે અને એક સ્પોર્ટ્સમેન ખેલે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપવામાં આવે એના માટેનું એક માધ્યમ છે। આપણે બધા ભેગા થઈ સારી રીતે રમીએ, હાર જીત એ કાયમ માટે થતી હોય છે પરંતુ ખેલદિલીપૂર્વક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આપણે રમી અને આપણી જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખીએ। હું ફરી એક વખત આ સિંધી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા અનેક કાર્યક્રમો યોજી સમાજની જે એકતા છે તેનું પ્રતીક તેમણે કાયમ માટે આપ્યું છે। મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સિંધી પ્રીમિયર લીગ। સુનિલ મુરજાની, મણિનગરનો એક સોશિયલ વર્કર છું। આમાં ટોટલ 12 ટીમો છે। 12 ટીમોની ટુર્નામેન્ટ આ ત્રીજું વર્ષ છે અમારું।
આ વખત જે આ ગ્રાઉન્ડ અમે અહીંયા લીધું છે એક સિંધી સમાજ માટે સૌથી પહેલાં અમે સિંધી સમાજને આપીશું રમવા માટે. એના પછી અમારા જે અહીંયા ઓર્ગેનાઇઝર છે કાંતિભાઈ પટેલ અમારી સાથે છે અને આમાં 12 ટીમોમાંથી જે જીતશે એને ટ્રોફી મોટી વિતરણ કરવામાં આવશે અને એના પછી કોઈ સારા પ્લેયરને રન વધારે મારે છે, બોલિંગ સારી કરે છે, ટોપ બોલર, ટોપ બેટ્સમેન, એ લોકો માટે અલગ અલગ ટ્રોફીઓ આપવામાં આવશે. સૌથી પ્રથમ તો હું બધા જ જેટલા બી બેરર્સ છે કે જેમણે આ ટુર્નામેન્ટ યોજી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અને જે રીતે સિંધી સમાજ માટે એક બહુ જ સરસ ટુર્નામેન્ટનો ઓર્ગેનાઇઝ થયો છે એ બધાને જ, બધા પ્લેયર્સ, બધા જેટલા બી આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા લોકો છે એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન અને એમને બેસ્ટ ઓફ લક કે એક જે રીતના હમણાં આઈપીએલ ખતમ થવાની આવે છે એ રીતના આ તમારા માટે આઈપીએલ છે, તો જસ્ટ આ એન્જોય કરજો અને બધા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે અને આ ટુર્નામેન્ટ એન્જોય કરે એવી મારી શુભેચ્છાઓ છે. जय झूलेलाल. आज मैं दिया वरदानी अंडर 19 गुजरात क्रिकेट एसोसिएशन की प्लेयर हूँ वुमेन्स, और इस सिंधी प्रीमियर लीग की टूर्नामेंट में मेरे को गार्ड ऑफ ऑनर की तरह बुलाने के लिए सबको थैंक यू सो मच. मैं बहुत ग्रेटफुल हूँ इस अपॉर्चुनिटी के लिए और आगे मैं यही ट्राई करूँगी कि इंडिया के साथ साथ अपनी सिंधी समाज का नाम भी रोशन करूँ. थैंक यू.